જય જય પ્રજાપતિ. અવાજ બરોબર આવતો નથી, આખો હોલ ભરેલો છે. જરા જોરથી બોલો તો મને સંભળાય, મને ઓછું સંભળાય. જય જય પ્રજાપતિ. આભાર. સ્ટેજ પર બિરાજમાન સર્વે જ્ઞાતિ બંધુઓ, પાર્ટી પધારેલ સર્વે ભાઈઓ તથા બહેનો તથા વિદ્યાર્થીઓનું હું હાર્દિકભર્યું સ્વાગત કરું છું. આપણો આ ટોપી વિતરણ કાર્યક્રમ આજે બીજું વર્ષ થયું. પહેલા વર્ષે અમારા છોકરાઓ ગોતવા પડતા હતા, 10 થી 15 છોકરાઓ થયેલા. બીજા વર્ષે લગભગ 30 જેવા થયા. આ વખતે 85 થયા. 85 થી નહીં પણ લગભગ 250 થયા હતા, પણ અમારે ના પાડવી પડી. એ બદલ આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને સપોર્ટ કર્યો ત્યારે અમે આ પ્રોગ્રામનું સંચાલન કરી શક્યા. બાકી જો તમે જ ના હોય તો અમારાથી કશું થાય નહીં. અને સારા ટકા 70% એટલે ઓછા ના કહેવાય. અને આટલા બધા વિદ્યાર્થીઓ અમારા ત્યાં ભાગ લઈ અને જે સન્માન પત્ર મેળવ્યું તે બદલ પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે અમે ત્રીજા સમૂહ લગ્ન સર્વે જોડ જ્ઞાતિ આપણા આણંદની અંદર જુઓ તો ચરોતર પ્રજાપતિ સમાજ, મારું પ્રજાપતિ સમાજ, અમે બધા સમાજને એક કરવા માંગીએ છીએ. પ્રજાપતિ યુવા સંગઠન ગુજરાત દરેક સંગઠનની અંદર બધી જ્ઞાતિ સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન કરીએ તો અમે સર્વે જ્ઞાતિ કરીએ છીએ. ટોપી વિતરણ તોય પણ અમે સર્વે જ્ઞાતિ. એટલે અમારો ધ્યેય એક જ છે કે સર્વે બધા પ્રજાપતિ માત્ર એક થાય. એ બોર્ડથી અમે પ્રજાપતિ યુવા સંગઠન 33 જિલ્લાની અંદર આજે પ્રમુખનો નિમણૂક થઈ ગઈ છે અને 33 જિલ્લાની અંદર ટોપી વિતરણનો પ્રોગ્રામ ચાલે છે. 33 જિલ્લાની અંદર સમૂહ લગ્નના આયોજનો પણ ચાલે છે અને દરેક જગ્યાએ સ્નેહ મિલનનું પણ આયોજન પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સુંદરમય રીતે આપના સાથ સહકારથી સુંદર આયોજન થાય છે. તે બદલ સર્વે પ્રજાપતિ જ્ઞાતિઓ બંધુઓનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. બીજું કે આ વખતે અમારી અંદર મારું પ્રજાપતિ સમાજ, વરિયા પ્રજાપતિ સમાજ, વાટલિયા પ્રજાપતિ સમાજ એ અમારા અંદર ગ્રુપની અંદર જોડાયો. તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ પ્રમુખશ્રીઓનો દિલથી આભાર માનું છું. તેમને પણ અમને કીધું કે તમે બહુ લેટ પડી ગયા, અમને આમંત્રણ આપ્યા, જો વહેલું આપ્યું હોત તો અમારા મારું પ્રજાપતિ સમાજ, મેવાડ પ્રજાપતિ સમાજના છોકરાઓ લગભગ 150 થાય તો 500 ટ્રોફી વિતરણનું આયોજન આ હોલ પણ આપણે નાનો પડત. તો એમને આવતી સાલ આપણે બધાને અંદર એકત્રિત કરી સર્વે પ્રજાપતિ જ્ઞાતિ બંધુઓનો ટ્રોફી વિતરણ કાર્યક્રમ રાખીશું. તો દરેક પ્રજાપતિ ભાઈઓને અમને સાથ સહકાર આપવા હું નમ્ર અપીલ અને વિનંતી કરું છું. આવતી સાલ મારી ગણતરી મુજબ લગભગ નહીં તો 400 ટ્રોફીનું વિતરણ થશે એવી અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું.